દ્વારકા બાદ હવે જામનગરના ખેડૂતોએ પણ પોતાના વિસ્તારને દુકાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે। આ સિવાય વળતરની પણ વાત કરવામાં આવી છે, પરંતુ આવેદનપત્રો આપ્યા છતાંય કોઈ સાંભળતું નહોતું। એટલે હવે ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ યજ્ઞ કરીને વિરોધ કર્યો છે। આખી ઘટના શું છે, આ વિરોધ શું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે એમ। ગુજરાતમાં આ વર્ષે અનેક જગ્યાએ દુકાળ જેવી પરિસ્થિતિ જોવા મળી છે। દ્વારકાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પોતાના જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, કારણ કે વરસાદ ઓછો આવવાના કારણે તેમના પાકને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। આ સિવાય જામનગરના ખેડૂતોએ પણ હવે આ માંગ ઉઠાવી છે, કારણ કે ત્યાં પણ ફક્ત વાવણી લાયક જ વરસાદ થયો છે, ત્યારબાદ વરસાદ સરખો નથી વરસ્યો, એટલે પાકને ઘણું નુકસાન થઈ રહ્યું છે। હવે તેમણે આ મામલે અનેકવાર આવેદનપત્રો આપ્યા, પરંતુ આવેદનપત્ર ખાલી પત્ર પૂરતા જ રહી જાય છે, કાગળિયું જ રહી જાય છે ને એમની કોઈ ભાળ લેવામાં આવતી નથી। એટલે હવે ખેડૂતોએ પોતાના ખેતરમાં યજ્ઞ કરીને આ મામલે વિરોધ નોંધાવ્યો છે। પહેલા અહીંયા યજ્ઞના દ્રશ્યો જોઈએ અને ત્યારબાદ આ સમગ્ર મામલે ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળીએ। જય જગત જારિયા માનસર ખીજડીયાના ખેડૂતો અત્યારે અમે ભેગા થયા છે અને આ એક યજ્ઞનું આયોજન કરીને આ સરકારને સદબુદ્ધિ જડે અને ધ્રોલ તાલુકો અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને ચાલુ પાક ધિરાણ માફ કરે, પશુપાલકોને ઘાસચારાની વ્યવસ્થા કરે અને જામનગર જિલ્લામાં તમામ ગામોમાં રાહત કામ ચાલુ કરે અને શુદ્ધ પીવાનું પાણી મળે એવી સરકારને નમ્ર અપીલ કરવા માટે આવેદન દઈ દઈને તો અમે બધા થાકી ગયા છે આગેવાનો, પણ આ એક યજ્ઞના આયોજન કરીને અમે આ સરકારની આંખો ખુલે અને આ યજ્ઞ દ્વારા આપણા કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી અને ખાસ કરીને વડાપ્રધાન શ્રી પણ આ ગુજરાતના છે, એના માટે અમે એક યજ્ઞનું આયોજન કરી છીએ। આ સરકાર, આ ગુજરાત સરકાર જામનગર જિલ્લા અને ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, સ્વાહા। પશુપાલકોને ઘાસચારો પૂરો કરે, સ્વાહા। સૌનીનું યોજનાનું જે પાણી આવે છે જામનગર જિલ્લાને શુદ્ધ પીવાનું પાણી આપે, સ્વાહા। આ સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત કામ ચાલુ કરવામાં આવે। આ મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને સદબુદ્ધિ આપે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે, તો એને આ દુષ્કાળ દેખાઈને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। અમારા જે ખેડૂત મિત્રો પાયમાલ થઈ ગયા છે એને વહેલીમાં વહેલી તકે સહાય આપે। અમારે જે આ તમે 2 હેક્ટરના 22,000 દિયો એ નથી જોતા, અમારા ખેડૂતનું સંપૂર્ણ ધિરાણ માફ કરે। જિલ્લાના જે જિલ્લા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અમારા ધારાસભ્ય, અમારા સાંસદ સભ્યો બધાને સદબુદ્ધિ આપે ને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। અમારા ગુજરાતના તમામ નેતાઓ, બધા મિનિસ્ટરોને અમે હાથ જોડીને વિનંતી કરી છે કે અમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। જામનગર જિલ્લાને ધ્રોલ તાલુકાને તાત્કાલિક ધોરણે જો દુષ્કાળ જાહેર નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે આવશું, સ્વાહા। જો અત્યારે તમે પાછળ રેલવે જોઈ શકો છો, 2 પાટા આપે છે, જે રિલાયન્સની જે કંપનીમાં હોય છે તેના માટે કરોડો, હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને પોતાની જે રિફાઇનરીમાં લઈ જવા માટે ખર્ચો કરે છે, તો આ ખેડૂત નથી દેખાતો આ સરકારને? જો તમે રિલાયન્સને અદાણી માટે હજારો કરોડો રૂપિયાની લોનું માફ કરતા હોય તો અમારે તો કાંઈ છે નહીં। 2-5 લાખ રૂપિયા, 2-5 લાખ કરોડ રૂપિયા આ ગુજરાત સરકાર અમને આપી દે તો શું એને વાંધો હે? તાત્કાલિક ધોરણે અમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે।
આ સરકારને નમ્ર અપીલ છે કે સદબુદ્ધિ આપે. આપણા ગુજરાતના જે વડાપ્રધાન છે તે નરેન્દ્રભાઈ મોદી, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, અમારા ધ્રોલ તાલુકાના 2 ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા ધ્રોલ તાલુકાના જ છે રંજનબેન પટેલ, અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને બધાને નમ્ર અપીલ કરી છે કે ટૂંક સમયમાં ધ્રોલ તાલુકા અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. જો તમે થોડાક સમયમાં દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરો તો આ ખેડૂતો રસ્તા રોકો આંદોલન કરશે. ભૂખ હડતાલ તો અમે કરશું જ નહીં. આ બધા અનશનનું કરે છે, અનશન નહીં કરી ખાઈ પીને તમારી સામે આંદોલન કરશું. અત્યારે જ્યાં જ્યાં વરસાદ નથી ત્યાં મોલ હાવ ફેલ થઈ ગયો છે, અને જ્યાં થોડા ઘણા પાણી હતા, ઝારિયા માનસર ખીજડીયાની વાત કરું, કાલ સવારે રાઘવજીભાઈ એમ કહે છે કે અમે તમને સૌની યોજનાનું પાણી આપ્યું છે, પણ એના જવાબમાં હું કહેવા માગું છું કે તમે સૌની યોજનાનું પાણી આપ્યું છે. અમારા 3 મહિનાની આ મગફળી 3 મહિનાની છે, પણ એવો રોગ આવ્યો છે કે આ મગફળી 6 થી 7 વીઘાની મગફળી અમારે માનસર ઝારિયા ખીજડીયામાં મેઘજીભાઈ અને રાઘવજીભાઈ અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યો સર્વે કરવા આવે. આખા આ 3 ગામમાં ઓછામાં ઓછી 500 થી 700 વીઘાની મગફળી રાપ મેકી દીધી છે કે વીઘે ખેડૂતોને 15,000થી વધુ ખર્ચો થયો છે. એક ખેડૂતને ઓછામાં ઓછી 10 વીઘે 1.5-2 લાખ રૂપિયાના ખર્ચા થયા છે. પાક ધિરાણ 3 લાખ રૂપિયાથી જાજુ લીધું છે. તો અત્યારે પાક ધિરાણ અમે ક્યાંથી ભરશું? અત્યારે આ બધાય જે થોડું ઘણું પાણી છે, 2 કે 3 પાણ આવે, કૂવામાં 2-2.5 કલાકના પાણી છે, અમારા પશુપાલક નભી ખાય એના માટે અમે ઝારુના વાવેતર કરવાના છે. તો માણસ ખેડૂત ખાય છે હું જામનગર જિલ્લાને ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત કામ ચાલુ કરવામાં આવે, તમામ પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુપાલક માલધારીને ઘાસચારો પૂરો કરવામાં આવે એવી નમ્ર અપીલ કરીએ છીએ. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. ખીજડીયા ગામ, ધ્રોલ તાલુકો, જામનગર જિલ્લો. અને અમારું આમાં કાંઈ હવે છે નહીં. 4 વાર મગફળી 2-3 વવાઈ ગઈ. હવે અમારી પાસે કાંઈ છે નહીં. હવે અમે સરકાર પાસે એટલી માંગણી કરી, અમારે લેણા માફ કરે ને આખે ગુજરાતની અહીં જામનગર જિલ્લાની વાત કરું ને હંધાનું લેણું માફ કરે ને કાંઈક સહાય દઈએ તો અમારી પાસે છે ને, અમારી પાસે કાંઈ છે નહીં. માલ ઢોરની કાંઈ નથી. હવે કૂવામાં કલાકના પાણી હતા, પાણીમાં કાંઈ છે નહીં. હવે એ દાડે દી આપણે ઢોરા દોવાય છે કેમ એવી રીતે દોવાઈ જાય રગે રગ. એવું છે પરિસ્થિતિ. બીજી તમારે શું ભગવાન પાસે માંગણી કરી? બીજું બોલ. મગફળીના પાક પર અત્યારે રોટાવેટર ફેરવવામાં આવે છે, શું પરિસ્થિતિ? અત્યારે મગફળીના પાક ઉપર રોટાવેટર ફરે છે ને તમે નજરે જોવો છો ને. અમે એની જાહેરાત કરી છે, પછી તમે કહી છો આમાં કાંઈ આવતું નથી ને આમાં આ નથી દેખાતું, આ નથી આવતું. એ અમારી જાહેરાત. બીજું તો આટલું અમે સરકારને બતાવી. સરકાર અમારી પાસે કાંઈ હૃદય કરે ને વહે તો અમારી સરકાર, ને કે અમારી સરકાર અટાણ છે નહીં. અટાણ સરકાર છે પણ કણકીને માને, ખેડૂતને માનતી નથી. આ ધારે અમને કાંઈ કરતી નથી. ખેડૂત ઓલા પબ્લિકને ઓલું દે. સરકારને વેરું શેરું કરી નાખ્યા. ખાતરના ભાવ 3-3 હજારે પહોંચાડી દીધા. ભાસ્કરના એરિયાના 1500-1600, આ DAPના 3000 કરવાની કીએ ત્યારે. મારું નામ ઘનુભા ગગુભા, ગામ જાલિયા દેવાણી, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. અમારે અહીંયા વરસાદ ફક્ત વાવણી લાયક જ થયો છે. તે પછી વરસાદ ઝરમર વર્યો છે, બાકી કાંઈ થઈ શકે એમ નથી. એના વરસાદના કારણે બિલકુલ મોલ પાકે એમ પણ નથી, અને ખેડૂતોની અટાણે કફરી પરિસ્થિતિ છે. ખેડૂત સરકારની સહાય આપે અને દુષ્કાળ જાહેર કરે તો જ ખેતી નભે એમ છે, નગર ખેડૂત પણ નભે એમ નથી. ખેતી તો એક બાજુ રહી. એના માટે સરકાર કાંઈ પણ વિચારે. અમારા ગામની પંચાયતથી માંડી અને ગાંધીનગર લગીન ભાજપની સરકારના અમારા જ છે બધાય, છતાં કોઈ ખેડૂત સામે જોતા નથી. આ બાબતે અમારે સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતની સામે જુએ. અમારી માંડવી 3 મહિનાની થઈ અને છતાંય અટાણે કાંઈ પાણી વગર માંડવી બચે એમ નથી. એ ઉપરાંત રોગ આવ્યો છે
અને આ સરકાર દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતને કાંઈ મદદ કરે એ અમારી વિનંતી છે. અંદાજિત 1 વીઘા દીઠ કેટલો ખર્ચ થતો હશે ને? અંદાજિત 1 વીઘાની અંદર ખર્ચ 35 થી 40 હજાર રૂપિયાનો થાય છે અને આ સરકારશ્રી અટાણે 3,000 રૂપિયા અમારા ખાતામાં આપે છે અને ગુજરાતનું એ ટોટલ આપે છે કે અમે આટલા કરોડ રૂપિયા આપ્યા છે, પણ એ 3,000માં ખેડૂત જીવે નહીં, ખેડૂતનું કાંઈ વરે નહીં, આ દેશ નભે નહીં. એના માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તમારા 3,000 નથી જોતા, અમારું ખાલી પાક ધિરાણ માફ કરે અને દુષ્કાળ જાહેર કરે એટલે અમે સરકારશ્રીને ધન્યવાદ આપીશું. જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. અહીં તમે દ્રશ્યો જોયા કે કેવી રીતે યજ્ઞ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો અને ત્યારબાદ ખેડૂતોએ જે કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે સીધી જ રીતે આ ફક્ત એક જિલ્લો નથી, દ્વારકામાં પણ આ માંગ ઉઠી છે અને જામનગરમાં પણ આ માંગ ઉઠી છે. તો સરકારે તેમના પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. આ સિવાય તેમના પાકને જે નુકસાન થયું છે તેનું પણ વળતર જાહેર કરવું જોઈએ. જોકે હજુ સુધી સરકાર આ મામલે કોઈ પણ ધ્યાન આપવા તૈયાર નથી. એવામાં ખેડૂતો હવે આ સમગ્ર મામલે વિરોધ રૂપી હવે નવું શું કરે છે એ જોવું રહ્યું. આખી ઘટના તમે જોઈ, ખેડૂતોનો આ અનોખો વિરોધ તમને કેવો લાગ્યો અને આ મામલે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.